જ્યારે પણ તમે મેકઅપ કરો છો તમારું બ્યુટી બ્લેન્ડર કેવું હોવું જોઈએ. આ મારી પાસે ડ્રાય બ્લેન્ડર છે. ઓકે, જો તમે ડ્રાય બ્લેન્ડરનો યુઝ કરશો તો સૌથી વધારે પ્રોડક્ટ્સ તમારી ડ્રાય બ્લેન્ડરની અંદર વેસ્ટ થાય છે, કારણ કે બધી જ પ્રોડક્ટ્સ એ બ્લેન્ડર ખાઈ જશે. ઓકે, તો ઓલવેઝ તમારે કેવું બ્લેન્ડર યુઝ કરવું જોઈએ. ડ્રાય બ્લેન્ડર આપણે યુઝ નથી કરવાનું. બ્લેન્ડર તમારે પાણીની અંદર એકદમ વેટ કરી દો. વેટ કરશો એટલે બ્લેન્ડરની સાઇઝ બી પ્લસ થઈ જશે. આવી રીતે વેટ કરો છો. વેટ કર્યા પછી જો આવી રીતે બ્લેન્ડરની અંદરથી વોટર નીચે આવશે તો આ બ્લેન્ડર બી તમારે યુઝ નથી કરવાનું. ઘણી વખત વેટ હોય, પાણી વધારે અંદર હોય તો પેચ આવી જાય છે મેકઅપમાં. ઓકે, જો તમે એકદમ સ્ક્વીઝ કરો છો એન્ડ પાણી રહી જાય છે તો તમે યુઝ કરી શકો ટિશ્યુ પેપર. ટિશ્યુ પેપરની અંદરથી બધું જ પાણી તમારે નીકાળી દેવાનું છે આવી રીતે. એન્ડ પછી એક વખત જોઈ લો કે સ્ક્વીઝ કરો છો તો વોટર નીચે આવે છે કે નથી આવતું. તો આ બ્લેન્ડર તમારે યુઝ કરવાનું છે. આને આપણે કહીશું ડેમ્પ બ્યુટી બ્લેન્ડર. ડેમ્પ યુઝ કરવાનું છે. ઓકે, વેટ પણ નહીં, ડ્રાય પણ નહીં. કેવું યુઝ કરવાનું છે? ડેમ્પ. ઓકે, ડેમ્પ